This is a dog. આ કૂતરો છે. This is a puppy. આ ગલુડિયું છે. The baby of a dog is called a puppy. કૂતરાના બચ્ચાને ગલુડિયું કહેવામાં આવે છે. This is a cat. આ બિલાડી છે. This is a kitten. આ બિલાડીનું બચ્ચું છે. The baby of a cat is called a kitten. બિલાડીના બચ્ચાને અંગ્રેજીમાં kitten કહીશું. This is a cow. આ ગાય છે. This is a calf. આ વાછરડું છે. The baby of a cow is called a calf. ગાયના બચ્ચાને વાછરડું કહેવામાં આવે છે. This is a buffalo. આ ભેંસ છે. This is a calf. આ વાછરડું છે. The baby of a buffalo is called a calf. ભેંસના બચ્ચાને વાછરડું કહેવામાં આવે છે. This is a goat. આ બકરી છે. This is a kid. આ બકરીનું બચ્ચું છે. The baby of a goat is called a kid. બકરીના બચ્ચાને kid કહીશું. This is a sheep. આ ઘેટું છે. This is a lamb. આ લવારું છે. The baby of a sheep is called a lamb. ઘેટાના બચ્ચાને લવારું કહેવામાં આવે છે. This is a horse. આ ઘોડો છે. This is a foal. આ વાછરડું છે. The baby of a horse is called a foal. ઘોડાના બચ્ચાને વાછરડું કહેવામાં આવે છે. This is a donkey. આ ગધેડો છે. This is a foal. આ વાછરડું છે. The baby of a donkey is called a foal. ગધેડાના બચ્ચાને વાછરડું કહેવામાં આવે છે. This is a pig. આ જુક્કર છે. This is a piglet. આ piglet છે. The baby of a pig is called a piglet. જુક્કરના બચ્ચાને piglet કહેવામાં આવે છે. This is a rabbit. આ સસલું છે. This is a bunny. આ સસલાનું બચ્ચું છે. The baby of a rabbit is called a bunny. સસલાના બચ્ચાને bunny કહેવામાં આવે છે. This is a lion. આ સિંહ છે. This is a cub. આ સિંહનું બચ્ચું છે. The baby of a lion is called a cub. સિંહના બચ્ચાને અંગ્રેજીમાં cub કહીશું. This is a tiger. આ વાઘ છે. This is a cub. આ વાઘનું બચ્ચું છે. The baby of a tiger is called a cub. વાઘના બચ્ચાને અંગ્રેજીમાં cub કહીશું. This is a bear. આ રીંછ છે. This is a cub. આ રીંછનું બચ્ચું છે. The baby of bear is called cub. રીંછના બચ્ચાને અંગ્રેજીમાં cub કહીશું. This is a fox. આ શિયાળ છે. This is a cub. આ શિયાળનું બચ્ચું છે. The baby of a fox is called a cub. શિયાળના બચ્ચાને અંગ્રેજીમાં cub કહીશું. This is a wolf. આ વરુ છે. This is a pup. આ વરુનું બચ્ચું છે. The baby of a wolf is called a pup. વરુના બચ્ચાને અંગ્રેજીમાં pup કહીશું. This is a monkey. આ વાંદરો છે. This is an infant. આ વાંદરાનું બચ્ચું છે. The baby of a monkey is called an infant. વાંદરાના બચ્ચાને અંગ્રેજીમાં infant કહીશું. This is a kangaroo. આ કાંગારૂ છે. This is a zoe. આ કાંગારૂનું બચ્ચું છે.
The baby of a kangaroo is called a joey. કાંગારૂના બચ્ચાને અંગ્રેજીમાં જોઈ કહીશું. This is a deer. આ હરણ છે. This is a fawn. આ હરણનું બચ્ચું છે. The baby of a deer is called a fawn. હરણના બચ્ચાને અંગ્રેજીમાં ફોન કહીશું. This is a giraffe. આ જીરાફ છે. This is a calf. આ વાછરડું છે. The baby of a giraffe is called a calf. જીરાફના બચ્ચાને ગુજરાતીમાં વાછરડું કહીશું. This is an elephant. આ હાથી છે. This is a calf. આ હાથીનું બચ્ચું છે. The baby of an elephant is called a calf. હાથીના બચ્ચાને મદની કહીશું. This is a zebra. આ ઝેબ્રા છે. This is a foal. આ ઝેબ્રાનું બચ્ચું છે. The baby of a zebra is called a foal. ઝેબ્રાના બચ્ચાને અંગ્રેજીમાં ફોલ કહીશું. This is a camel. આ ઊંટ છે. This is a calf. આ ઊંટનું બચ્ચું છે. The baby of a camel is called a calf. ઊંટના બચ્ચાને અંગ્રેજીમાં કાફ કહીશું. This is a leopard. આ ચીતો છે. This is a cub. આ ચીતાનું બચ્ચું છે. The baby of a leopard is called a cub. ચીતાના બચ્ચાને અંગ્રેજીમાં કબ કહીશું. This is a panda. આ પાંડા છે. This is a cub. આ પાંડાનું બચ્ચું છે. The baby of a panda is called a cub. પાંડાના બચ્ચાને અંગ્રેજીમાં કબ કહીશું. This is a squirrel. આ ખિસકોલી છે. This is a kit. આ ખિસકોલીનું બચ્ચું છે. The baby of a squirrel is called a kit. ખિસકોલીના બચ્ચાને અંગ્રેજીમાં કીટ કહેવાય છે. This is a rat. આ ઉંદર છે. This is a pup. આ ઉંદરનું બચ્ચું છે. The baby of a rat is called a pup. ઉંદરના બચ્ચાને અંગ્રેજીમાં પપ કહીશું. This is a bat. આ ચામાચીડિયું છે. This is a pup. આ ચામાચીડિયાનું બચ્ચું છે. The baby of a bat is called a pup. ચામાચીડિયાના બચ્ચાને અંગ્રેજીમાં પપ કહીશું. This is a dolphin. આ ડોલ્ફિન છે. This is a calf. આ ડોલ્ફિનનું બચ્ચું છે. The baby of a dolphin is called a calf. ડોલ્ફિનના બચ્ચાને અંગ્રેજીમાં કાફ કહીશું. This is a whale. આ વહેલ છે. This is a calf. આ વહેલનું બચ્ચું છે. The baby of a whale is called a calf. વહેલના બચ્ચાને અંગ્રેજીમાં કાફ કહીશું. This is a seal. આ seal છે. This is a pup. આ sealનું બચ્ચું છે. The baby of a seal is called a pup. sealના બચ્ચાને અંગ્રેજીમાં pup કહીશું. This is a fish. આ માછલી છે. This is a fry. આ માછલીનું બચ્ચું છે. The baby of a fish is called a fry. માછલીના બચ્ચાને અંગ્રેજીમાં ફ્રાય કહીશું. This is a frog. આ દેડકો છે. This is a tadpole. આ દેડકાનું બચ્ચું છે. The baby of a frog is called a tadpole. દેડકાના બચ્ચાને અંગ્રેજીમાં tadpole કહીશું. This is a snake. આ સાપ છે. This is a hatchling. આ સાપનું બચ્ચું છે. The baby of a snake is called a hatchling.
સાપના બચ્ચાને અંગ્રેજીમાં હેચલિંગ કહીશું. This is a lizard. આ ગરોળી છે. This is a hatchling. આ ગરોળીનું બચ્ચું છે. The baby of a lizard is called a hatchling. ગરોળીના બચ્ચાને અંગ્રેજીમાં હેચલિંગ કહ્યું. This is a turtle. આ કાચબો છે. This is a hatchling. આ કાચબાનું બચ્ચું છે. The baby of a turtle is called a hatchling. કાચબાના બચ્ચાને અંગ્રેજીમાં હેચલિંગ કહેવામાં આવે છે. This is a crocodile. આ મગર છે. This is a hatchling. આ મગરનું બચ્ચું છે. The baby of a crocodile is called a hatchling. મગરના બચ્ચાને અંગ્રેજીમાં હેચલિંગ કહેવામાં આવે છે. This is a bird. આ પક્ષી છે. This is a chick. આ પક્ષીનું બચ્ચું છે. The baby of a bird is called a chick. પક્ષીના બચ્ચાને ગુજરાતીમાં પિલ્લું કહેવામાં આવે છે. This is a hen. આ મરઘી છે. This is a chick. આ મરઘીનું બચ્ચું છે. The baby of a hen is called a chick. મરઘીના બચ્ચાને ગુજરાતીમાં પિલ્લું કહેવામાં આવે છે. This is a duck. આ બતક છે. This is a duckling. આ બતકનું બચ્ચું છે. The baby of a duck is called a duckling. બતકના બચ્ચાને અંગ્રેજીમાં duckling કહેવામાં આવે છે. This is an owl. આ ઘુવડ છે. This is an owlet. આ ઘુવડનું બચ્ચું છે. The baby of an owl is called an owlet. ઘુવડના બચ્ચાને અંગ્રેજીમાં owlet કહેવામાં આવે છે. This is an eagle. આ ગરુડ છે. This is an eaglet. આ ગરુડનું બચ્ચું છે. The baby of an eagle is called an eaglet. ગરુડના બચ્ચાને અંગ્રેજીમાં eaglet કહેવામાં આવે છે. This is a peacock. આ મોર છે. This is a peacock. આ મોરનું બચ્ચું છે. The baby of a peacock is called a peacock. મોરના બચ્ચાને અંગ્રેજીમાં peacock કહેવામાં આવે છે. This is a parrot. આ પોપટ છે. This is a chick. આ પોપટનું બચ્ચું છે. The baby of a parrot is called a chick. પોપટના બચ્ચાને અંગ્રેજીમાં chick કહેવામાં આવે છે. This is a pigeon. આ કબૂતર છે. This is a squab. આ કબૂતરનું બચ્ચું છે. The baby of a pigeon is called a squab. કબૂતરના બચ્ચાને અંગ્રેજીમાં squab કહેવામાં આવે છે. This is a sparrow. આ ચકલી છે. This is a chick. આ ચકલીનું બચ્ચું છે. The baby of a sparrow is called a chick. ચકલીના બચ્ચાને અંગ્રેજીમાં chick કહેવામાં આવે છે. This is a crow. આ કાગડો છે. This is a chick. આ કાગડાનું બચ્ચું છે. The baby of a crow is called a chick. કાગડાના બચ્ચાને અંગ્રેજીમાં chick કહેવામાં આવે છે. સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ક્રેઝી કિડ્સ લર્નિંગ. નવા વિડીયોનું નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોન પ્રેસ કરવાનું ચૂકશો નહીં. અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.